ફ્રી ઇન્ટરનેટ ઉપયોગ કરવા મળે તો કોને ના ગમે? આપણામાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેઓ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો ઉપર ફ્રી વાઈફાઈની મજા લેતા હશે. પરંતુ શું તમને ખબર છે એ તમારી મહેનતની કમાણી પાણીમાં ફેરવી શકે છે? કારણ કે હેકર્સ માટે તમારા ફોન સુધી ઘૂસવા માટેનો સૌથી સરળ રસ્તો ફ્રી વાઈફાઈ જ છે. હવે જો એ જાણવું હોય કે આનાથી બચવા કરવું શું, તો એકવાર આ વિડીયો પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. ફ્રી વાઈફાઈ નું નામ સાંભળતા જ આપણામાંથી ઘણા બધા લોકો એક્સાઇટ થઈ જાય છે. ઘણા બધા લોકો ફ્રી વાઈફાઈ નો ઉપયોગ મૂવીઝ ડાઉનલોડ કરવા, વિડીયો જોવા અથવા તો વેબસાઇટ ખોલવા માટે કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આના લીધે તમારું બેંકનું બેલેન્સ 0 થઈ શકે છે? આમ તો ફ્રી વાઈફાઈ આપણને કનેક્ટ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે એવી કોઈ જગ્યા ઉપર હોય જ્યાં આપણું સિમ કાર્ડ કામ ન કરતું હોય, આપણે એવી કોઈ જગ્યા ઉપર હોય જ્યાં આપણને કોઈ નેટવર્ક ન મળતું હોય, ત્યારે ફ્રી વાઈફાઈ આપણને કનેક્ટિવિટી લાવવામાં મદદરૂપ થઈ શકે છે. આટલા માટે જ બે પ્રકારના પબ્લિક વાઈફાઈ હોય છે. પહેલું સિક્યોર્ડ અને બીજું અનસિક્યોર્ડ. અનસિક્યોર્ડ વાઈફાઈ એટલે એવું નેટવર્ક જ્યાં તમારે કનેક્ટ કરવા માટે કોઈ પણ પ્રકારના પાસવર્ડની જરૂર નથી. એક ક્લિક ઉપર તમે વાઈફાઈ સાથે કનેક્ટ થઈ શકો છો. પરંતુ હેકર્સને રોકવા માટે આમાં કોઈ સિક્યોરિટી હોતી નથી. એટલા માટે સાયબર ફ્રોડ વધવાની શક્યતા પણ વધારે હોય છે. સિક્યોર્ડ વાઈફાઈ એટલે એવું વાઈફાઈ કે જ્યાં તમારે લોગિન કરવા માટે પાસવર્ડની જરૂર હોય છે. જો તમે પાસવર્ડ નથી નાખતા તો તમે આ વાઈફાઈનો યુઝ નથી કરી શકતા. આટલા માટે જ આને સિક્યોર્ડ વાઈફાઈ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે આપણે રેસ્ટોરન્ટ કે હોટલમાં જઈએ ત્યારે આવા પ્રકારનું આપણને વાઈફાઈ જોવા મળે છે જ્યાં આપણને લોગિન કરવા માટે પાસવર્ડની જરૂર હોય છે. પણ આનો મતલબ એમ પણ નથી કે આ વાઈફાઈ તદ્દન સુરક્ષિત છે. હવે જો તમારે ફ્રી વાઈફાઈ વાપરવું પણ હોય અને હેકર્સને ગોથે ચડાવવા પણ હોય તો આટલું ન કરતા. પહેલું, ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન બેન્કિંગ ન કરવું જોઈએ. કારણ કે સ્પાઈવેર નામના સોફ્ટવેરનો ઉપયોગ કરીને હેકર્સ તમારી બધી ડિટેલ્સ લઈ શકે છે અને તમારું બેંકનું ખાતું ખાલી કરી શકે છે. બીજું, ના માત્ર બેન્કિંગ ડિટેલ્સ પરંતુ પોતાની પર્સનલ વાતો ઈમેલ દ્વારા કે પછી પ્રોફેશનલ વાતો સોશિયલ મીડિયા દ્વારા પણ ન કરવી જોઈએ. આને લઈને હેકર્સ તમારી બધી ડિટેલ્સ વાપરી શકે છે. ત્રીજું, જ્યારે તમે ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ઓનલાઈન શોપિંગ પણ ન કરવી જોઈએ. કારણ કે તમે જ્યારે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ નાખો છો, જે ઉપરથી હેકર્સ તમારું બેંકનું ખાતું ખાલી કરી શકે છે. ત્યારે હવે તમને સમજાઈ ગયું હશે કે આ પ્રકારના વાઈફાઈ યુઝ કરતી વખતે શું ન કરવું જોઈએ. પરંતુ એવી કોઈ સિચ્યુએશન આવી જાય કે જ્યાં આ પ્રકારનું વાઈફાઈ યુઝ કરવું પડે તો કરવાનું શું એ હવે હું તમને જણાવી દઉં. પહેલું, પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે સિક્યોર બ્રાઉઝિંગનો ઉપયોગ કરો. હવે તમને પ્રશ્ન થતો હશે કે સિક્યોર બ્રાઉઝિંગ છે શું? સિક્યોર બ્રાઉઝિંગ તમને માલવેર અને જોખમી એક્સટેન્શનથી બચાવે છે. આ સાઇટ ગૂગલ દ્વારા અનસિક્યોર સાઇટની લિસ્ટમાં આવી જાય છે. તમે જ્યારે કંઈ પણ ગૂગલમાં કે ક્રોમમાં સર્ચ કરો છો ત્યારે તમને ઉપર ખૂણામાં HTTP અથવા તો HTTPS લખેલું હશે. આનો મતલબ એવો છે કે આ સાઇટ ખોલવી સુરક્ષિત છે. હવે જ્યારે તમે કોઈ અનસિક્યોર વેબસાઇટ ખોલવાની કોશિશ કરો છો ત્યારે ઉપર ડાબી બાજુ ખૂણામાં નોટ સિક્યોર લખાઈને આવી જાય છે. અથવા તો ગૂગલ અથવા તો ક્રોમ તમને એ પેજ ઓપન કરવા ઉપર ચેતવણી આપે છે. એનો મતલબ એ છે કે આ વેબસાઇટનો ઉપયોગ કરો તો તમારા પર્સનલ ડેટા ચોરાઈ શકે છે. બીજું, ઓટોમેટિક કનેક્શન બંધ કરો. અત્યારે આપણામાંથી 80% લોકોના ફોનમાં ઓટોમેટિક વાઈફાઈ ચાલુ હશે. ભલે તમે પોતાના સિમ કાર્ડમાંથી નેટનો ઉપયોગ કરતા હો, પરંતુ કદાચ બની શકે કે તમારું વાઈફાઈ હજુ પણ ચાલુ હોય. અને જો હજુ ચાલુ હોય તો તરત જ બંધ કરી દો. કારણ કે ફ્રી વાઈફાઈ અથવા તો અનસિક્યોર નેટવર્ક તમારી સાથે જોડાઈ શકે છે અને તમારો ડેટા ચોરી શકે છે. ત્રીજું અને છેલ્લું, VPN નો ઉપયોગ કરો. તમે જ્યારે ફ્રી વાઈફાઈ અથવા તો પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો ત્યારે VPN એટલે કે વર્ચ્યુઅલ પબ્લિક નેટવર્કનો ઉપયોગ કરો. VPN એ એવી સેવા છે જે તમને સર્વર દ્વારા તમારા કનેક્શનને રૂટ કરીને અને તમારી ઓનલાઈન ઓળખ છુપાવીને સુરક્ષિત અને ખાનગી રીતે ઇન્ટરનેટથી કનેક્ટ થવા દે છે. VPN સાયબર હુમલાથી બચાવી શકે છે. ઘણી બધી કંપનીઓ એવી કંપનીઓ છે કે જે પોતાના એમ્પ્લોયને ઘરે બેસીને કામ કરવા દે છે. આથી કંપની પોતાનો ડેટા ચોરાઈ ન જાય એટલા માટે VPN ઉપર ઇન્વેસ્ટ કરે છે. તો આ હતી કેટલી ટિપ્સ જે તમારે જાણવી જરૂરી છે. જો હવે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.